ओके चलो હવે ટ્રિગોનોમેટ્રી ફંક્શનમાં કાલ આપણે એક્સરસાઇઝ નંબર 3.5 કમ્પ્લીટ કર્યો જે લાસ્ટ એક્ઝામ્પલ હતા 14 15 અને 16 14મો 15મો અને 16 જે થિયરી બેઝ એટલે મીન્સ કે એની રકમ થિયરી ટાઈપ આપેલી હોય અને એને આપણે સોલ્વ કરીને તમારે એંગલનો યુઝ કરીને આન્સર આપવાનો હતો ઓકે તો આજે જે લાસ્ટ નંબરની એક્સરસાઇઝ છે તમારી એક્સરસાઇઝ નંબર 3 જેને શું કહેવાય છે આપણે મિસલેનિયસ ઓકે મિસલેનિયસ એક્સરસાઇઝ કહેવાય છે એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ તો એને શું કહેવાય છે પ્રક્રિયા સ્વાધ્યાય તમારું ઓકે આ બધી ચેપ્ટરની પાછળ આ મિસલેનિયસ એક્સરસાઇઝ તમારી આપેલી હોય અને ખાસ આ એક્સરસાઇઝ ઈ બધાનો મિસલેનિયસનો મતલબ જ એવો થાય કે બધાનું કોમ્બિનેશન થાય ઓકે તો જે તમે મેથડ ભણી ગયા 3.1 તો આપણે બાકી છે પરંતુ 3.2 3 4 and 5 એ બધાનો જે કમ્બાઈન થઈને એક્સરસાઇઝ અને એમાં પણ ટ્વિસ્ટેડ હોય એ વસ્તુ મિસલેનિયસમાં પૂછવાની શક્યતા હોય છે ઓકે અને પ્રક્રિયા સ્વાધ્યાયના જે તમે વાત કરો મિસલેનિયસ એના એક્ઝામ્પલ થોડા એવા અલગ ટાઈપના હોય બધી કોઈ પણ ચેપ્ટર લઈ નાખો એમાં આ ટાઈપના હોય છે ઓકે તો હવે આજથી આપણે એક્સરસાઇઝ નંબર 3 કન્ટિન્યુ કરી અને મે બી એમાં 8 જેટલા એક્ઝામ્પલ છે એટલે આ આપણું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય અને પછી આપણે જે એક્સ્ટ્રા જે ટોપિક શીખવાના છે એની ઉપર આપણે જશું ઓકે હવે એક્સરસાઇઝ નંબર 3 જોઈએ કે શું કહેવા માંગે છે એક્સરસાઇઝ 3 માં પોઈન્ટ તમારા આપેલા છે ઓકે આપણે અહીં લખવું હોય તો લખી નાખે સ્પેલિંગમાં ભૂલ ના કરે એ ખાસ ધ્યાન રાખે મિસલેનિયસ સોલ્યુશન ઓકે એનો પહેલા એક્ઝામ્પલ હતો બધી વસ્તુ તમારે શરૂઆતના જે 5 કે 7 એક્ઝામ્પલ આપેલા છે પ્રૂવ કરવાના છે એટલે સાબિત કરો કે એમ કરીને આપેલી છે તો સાબિત કરો કે આપણે ફર્સ્ટ રકમ છે 2 cos pi by 13 cos 9 pi by 10 plus cos 3 pi by 13 plus cos 5 pi by 13 is equal to 0 ઓકે આ રીતે પહેલો એક્ઝામ્પલ આપેલો છે પ્રક્રિયા સ્વાધ્યાયનો જે સાબિત કરવાનું છે પ્રૂવ કરવાનું છે કે લેફ્ટ હેન્ડ બરાબર તમારે રાઈટ હેન્ડ આ વસ્તુ લાવી આપવાની છે ઓકે તો જોઈએ લેફ્ટ હેન્ડ સાઈડ શું કહેવા માંગે છે 2 cos pi ના છેદમાં 13 cos 9 pi નીચે 13 plus cos 3 pi by 13 plus cos 5 pi ના છેદમાં 13 તો આ રીતના આપણે આને સોલ્વ કરવાની ટ્રાય કરીએ હવે એક વસ્તુ વિચારો કે અહીં 2cc ઓલરેડી બનેલું છે કારણ કે આપણે ફોર્મ્યુલા ખબર છે c + c શું થવાનું છે 2cc બનવાનું છે જે ઓલરેડી આપણે બનાવેલું છે તો આને કન્વર્ટ ક્યાં તમે c + c માં કન્વર્ટ કરો અથવા અહીં c + c આપેલું છે એને કન્વર્ટ કેમાં કરો તમે 2cc માં કન્વર્ટ કરી શકો છો ઓકે બધી વસ્તુ ઈઝી છે પરંતુ આપણને c + c ની ફોર્મ્યુલા સરવાળામાંથી ગુણાકારમાં જાવ એ વધારે ઈઝી પડતી હોય તો આપણે આ રીતના યુઝ કરીએ આપણે સેમ એજ આ રીતના રાખીએ ઓકે પ્લસ c + c ની વાત કરીએ તો 2cc થાય તો 2 cos 3 pi નીચે 13 પ્લસ 5 pi નીચે 13 by 2 આવશે કારણ કે સરવાળામાંથી ગુણાકારમાં જતા હોય ત્યારે આપણે ભાગાકાર 2 મૂકવા પડશે ઓકે તો cos 3 pi નીચે 13 minus 5 pi નીચે 13 by 2 ઓકે પહેલા બંને પ્લસ આવશે પછી બંનેનો બાદબાકી આવશે નીચે ડિવિઝનમાં કેટલા આવશે 2 કારણ કે સરવાળામાંથી આપણે કેમાં જઈએ આપણે આ બંનેની વાત કરીશું ઓકે તો હવે સાદું રૂપ આપણે શું કહેવા માંગે 2 cos pi ના છેદમાં 13 cos 9 pi ના છેદમાં 13 પ્લસ આનો એલસીએમ લઈએ તો એલસીએમ તમને ખ્યાલ છે કે આનો એલસીએમ શું આવશે 13 આવશે ઉપર 5 ને 3 8 pi નીચે 13 ઇન્ટુ શું આવશે 2 આવશે ઓકે તો એક સ્ટેપ પછી લખી આપું cos 8 pi નીચે 13 ઇન્ટુ 2 ઓકે ચાલો cos અહીં વાત કરીએ તો 8 માંથી 5 જાય એટલે -2 pi નીચે 13 ઇન્ટુ શું છે 2 પડ્યું છે તો આ રીતે તમે લખી શકો છો તો ઇઝ ઇક્વલ ટુ cos pi નીચે 13 cos 9 pi નીચે 13 પ્લસ cos કેન્સલ થઈ જશે 2 ચોક એટલે કે 4 pi નીચે 13 અને cos યુગ્મ વિધેય છે એટલે એમાં માઈનસમાં કોઈ ફેર પડવાનો નથી જે આપણને પહેલા દિવસથી જ આપણને ખ્યાલ છે કે આને શું કહેવાય છે
ઇવન ફંક્શન છે કોસ અને સેક એટલે કે યુગ્મ વિધેય તરીકે આપણે લઈએ તો એ કેવું છે પ્લસ આપે છે. ઓકે, તો અહીં માઇનસ ની કોઈ વેલ્યુ જરૂરિયાત નથી એટલે માઇનસ લખો કે ના લખો કઈ ફેર કરવાનો નથી. બે બે કેન્સલ થઈ જવાનું એટલે પાઈ નીચે 13. તો હવે જે સાદું રૂપ આપ્યું એમાંથી તમને એક વસ્તુ સિમ્પલ બતાય છે કે આ બંનેમાંથી પહેલા અને બીજા સ્ટેપમાંથી કોમન શું નીકળશે 2 cos pi by 3 કોમન નીકળશે. ઓકે, તો હવે 2 cos pi by 3 કોમન નીકળે અને પછી આપણે જે વસ્તુ વધે એ આપણે આગળ લખી શકાય. ઓકે, તો એટલા સ્ટેપ તમે નોંધ કરી લેજો. હવે હું પણ પછી ઉપરથી પાછો સાફ કરીને લખું છું. ચાલો, તો કોમન શું નીકળશે લેફ્ટ હેન્ડ સાઈડ ની વાત કરી તો 2 cos આ તમારી રકમ છે. ઓકે, 2 cos pi ના છેદમાં 13 કોમન નીકળે તો શું આવશે cos 9 pi નીચે 13 પ્લસ cos 4 pi નીચે 13. તો આ વસ્તુ તમારે જે કોમન કાઢ્યું બાકીનું જે વધ્યું એ તમે મૂક્યું. ફરી વખત તમે એક વસ્તુ જો તો c + c ની ફોર્મ્યુલા ફરી વખત તમે યુઝ કરી શકો છો. ઓકે, તો ફરી વખત યુઝ કરીએ તો શું આવશે 2 cos pi નીચે 13 આવશે c + c 2cc 2 cos 9 pi નીચે 13 પ્લસ 4 pi નીચે 13 બાય 2 આવશે. ઓકે, બધાના છેદમાં શું આવશે 2 આવશે. પછીના કોસ ની વાત કરીએ તો 9 pi minus 4 pi નીચે શું આવશે 2 આવશે. તો આ રીતના તમે એને યુઝ કરી શકો છો. તો હવે જોઈએ કે શું કહેવા માંગે છે 2 cos pi નીચે 13 into 2 અથવા 2 ને આપણે 4 મૂકી દઈએ તો આગળ શું મૂકી દઈએ 4 cos pi નીચે 13 cos. ઓકે, 9 ને 4 શું થવાનું છે 9 ને 4 13 pi નીચે 13 આવશે 13 pi નીચે 13 આવશે તો શું વધશે pi અને નીચે 2 પહેલા છે ઓલરેડી તો 13 કેન્સલ થઈ જવાનું તો શું આવશે pi by 2 આવશે. ઓકે, સિમ્પલ વસ્તુ 9 ને 4 13 એલસીએમ ઉડી જશે તો નીચે 2 પહેલા છે એટલે pi by 2. અને અહીં વાત કરો તો 9 માંથી 4 જશે તો શું આવશે 5 pi આવશે. 9 માંથી 4 છે 5 pi નીચે 13 ગુણાકાર 2 આવશે એટલે 13 * 26 થશે. ડાયરેક્ટ આપણે લખી શકાય છે હવે તમને ખ્યાલ હોય 13 * 26. પરંતુ આપણને ખ્યાલ છે કે cos pi by 2 ની વેલ્યુ શું છે cos pi by 2 શું આવશે વેલ્યુ 0 આવશે. ઓકે, તો આની વેલ્યુ cos pi by 2 ની વેલ્યુ શું થાય 0 0 into શું આવશે 4 cos pi by 13 cos 5 pi ના નીચે 26. હવે એક વસ્તુ વિચારો cos pi ના છેદમાં 13 કોઈ પણ વેલ્યુ આપે છે 0 પોઈન્ટમાં આપ્યું કે કોઈ પણ વેલ્યુ આપતી હશે માઈનસ જે x y z -1 અને 1 ની એની રેન્જ છે એની વચ્ચે કોઈ પણ આન્સર આપતી હશે. આ પણ કોઈ પણ આન્સર આપતી હશે -1 અને 1 ની વચ્ચે છે તો કોઈ પણ વેલ્યુ હશે એને ગુણાકાર 0 હોય તો એ વસ્તુ શું થઈ જવાની છે 0 થઈ જવાની છે. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ આપણે શું આપી શકીએ રાઈટ હેન્ડ સાઈડ. આમ તો આ રીતના તમે LHS ઇઝ ઇક્વલ ટુ શું પ્રૂવ કરી શકો છો RHS. ઓકે, ઈઝી વે હતો કે તમારે ખાલી C + C ના સૂત્ર જેમ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં યુઝ કરતા છો તો આરામથી તમે આનો આન્સર આપી શકો છો અને તમારો એક્ઝામ્પલ સોલ્વ થઈ શકે છે. ઓકે, તો આ પહેલા નંબરનો એક્ઝામ્પલ હતો. આ રીતના લેફ્ટ હેન્ડ સાઈડ નો યુઝ કરીને તમે રાઈટ હેન્ડ સાઈડ લાવી શકો છો. ઓકે, ચાલો હવે નવો એક્ઝામ્પલ જોઈએ. બીજા નંબરનો શું કહેવા માંગે છે મિસલેનિયસ ખાસ તો સમજવા જેવા હોય ઘણીવાર લાંબા દાખલા હોય બાકી ટૂંકા અને ટ્વિસ્ટેડ અને તમારી બુદ્ધિ વાપરીને એવા ટાઈપના એક્ઝામ્પલ કે MCQ હોય છે આમાં એટલે ખાસ તમારે ધ્યાન આપવાનું આ ટાઈપના એક્ઝામ્પલમાં. એક્સરસાઇઝ બધા ચેપ્ટરની એક્સરસાઇઝના જે લાસ્ટ એક્સરસાઇઝ હોય એને ખાસ ફોકસ કરવાની. એમાંથી તમારી સ્ટેટ બોર્ડની એક્ઝામ હોય એમાં ઘણી બધી વખત ઘણા બધા ક્વેશ્ચન એમાંથી પણ પૂછાય છે. ઓકે, એટલે ખાસ મિસલેનિયસ ઉપર ધ્યાન દો. બીજા નંબરનો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે સેકન્ડ નંબરનો sin 3x plus sin 3x plus sin x. ઓકે, થોડું નીચે લખીએ કારણ કે પછી sin 3x plus sin x into sin x plus cos 3x minus cos x into cos x બરાબર 0 પ્રૂવ કરવાનું છે. પ્રૂવ ધેટ આ વસ્તુ આપેલી છે. ઓકે, તમારે આ સાબિત કરવાનું છે કે sin 3x plus sin x અને બ્રેકેટની બહાર sin x આપેલું છે પ્લસ cos 3x minus cos x બ્રેકેટની બહાર cos x આપેલું છે. તો આને પ્રૂવ કરવાની ટ્રાય કરીએ આપણે કે શું કરવા માંગે છે અને બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. જોઈએ સોલ્યુશન. લેફ્ટ હેન્ડ સાઈડ ની વાત કરો તો sin 3x plus sin x જે હતું એ સેમ જ આપણે પહેલા લખી નાખીએ into sin x
પ્લસ cos 3x માઇનસ cos x ઇન્ટુ cos x. ઓકે, ઘણા બધા મટીરીયલમાં અલગ અલગ યુઝ કરે છે. આને અંદર મલ્ટીપ્લિકેશન કરી નાખે છે, આને અંદર મલ્ટીપ્લિકેશન કરી નાખે છે, અને પછી સારું રૂપ આપે છે અને કોઈ સ્ક્વેર ફોર્મેટમાં પડે પછી cos 2x ના સૂત્ર થાય. એ રીતના મટીરીયલમાં મોસ્ટ ઓફ યુઝ થાય છે આ મેથડ. પરંતુ તમે એક વસ્તુ વિચારો કે આપણે શા માટે બધા દાખલા મટીરીયલમાંથી કોપી કરવા, કે આ જ રીતના 100% અમુક એક્ઝામ્પલ એવા હોય કે બધી જગ્યાએ કોઈ પણ મટીરીયલ યુઝ કરો કે કોઈ પણ શિક્ષક આગળ તમે ઈ એક્ઝામ્પલ ભણવા જાઓ તો ઈ એક્ઝામ્પલ ઈ જ રીતના જે બધા શિક્ષકો હોય કે બધા મટીરીયલ હોય ઈ સેમ એજ ઈ જ મેથડ થી એક્ઝામ્પલ સોલ્વ કરતા હોય. એવા પણ એક્ઝામ્પલ કેલ્ક્યુલસમાં ઘણા બધા આવે છે આ ટ્રિગોનોમેટ્રીમાં. તો ઈ જ રીતના બધા પાછળ મટીરીયલ મુજબ ગણો એવું ફરજિયાત નથી હોતું. ઘણા બધા એક્ઝામ્પલ એવા પણ મેં ગણ્યા છે કે જે મટીરીયલ જેવા જ હશે. પરંતુ આ વસ્તુ વિચારો કે આમાં મટીરીયલ જેમ તમારે અંદર ગુણાકાર કરવાની જરૂર નથી, આપોઆપ તમે બહુ સિમ્પલ રીતના સોલ્વ કરી શકો છો. કઈ રીતના? તો તમે s પ્લસ x જોવા મળે ત્યારે તમે મોસ્ટ ઓફ અત્યાર સુધી ફોર્મ્યુલા યુઝ કરીશ તો અત્યારે પણ આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ કે s પ્લસ s 2x થાય. ઓકે, 3 ને 1 4 x ભાગાકાર 2 આવવાનો છે. ઓકે, અને cos 3 માંથી 1 જવાનું એટલે 2x ભાગાકાર 2 આવવાનું. સરવાળામાંથી ગુણાકાર જાય ત્યારે આ તમને આવે છે ખ્યાલ છે. એ જ રીતના સેમ એજ c માઈનસ c એટલે માઈનસ 2x થવાનું. શું થવાનું છે? માઈનસ 2x. 3 ને 1 4x ભાગાકાર 2 આવશે. 3 માંથી 1 જાય એટલે 2x ભાગાકાર 2 આવશે. ઇન્ટુ શું કર્યું છે? cos x. ઓકે, હવે આને સિમ્પલ બનાવીએ. 2 sin 2x ઇન્ટુ cos x. 2 2 4 2 2 ઉડી ગયા અને ઇન્ટુ sin x છે. અહીં માઈનસ 12 મૂકી દઈશું. પ્લસ માઈનસ માઈનસ 2 sin 2x sin 2 2 2 2 4 એટલે x અને cos x. ઓકે, તો એક વસ્તુ નોંધ કરો કે બંને સેમ જ આવી જાય. 2 sin x cos x sin x. ઓકે, આ વસ્તુ જે છે એ જ વસ્તુ આ છે. ગુણાકારમાં આગળ પાછળ લઈ જાઓ તો સમાન કોઈ પણ x હોય, આને સપોઝ x વિચારો, આને પણ તો આ સેમ તમારે x થઈ ગયો તો બંને કોમન વસ્તુની બાદબાકી શું આપે તમને? આન્સર 0 આપે છે. ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, તો આ રીતના તમે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ તમે પ્રૂવ કરી શકો છો. જો તમે કોઈ મટીરીયલનો યુઝ કરતા હોય અને એમાં તમે આનો ગુણાકાર ને એવું બધું લપ કરવા જાઓ તો તમે પાછી cos 2x ની બધી ફોર્મ્યુલા યુઝ કરવી પડે અને આન્સર એમાં પણ આવી જાય. પરંતુ થોડો આની કરતા બેટર સ્ટેપ વધારે આન્સર બેટર સ્ટેપ તમારે વધારે કરવા પડે આન્સર માટે. ઓકે, તો આ રીતના પણ તમે હજી આનાથી પણ ઈઝી મેથડ આવડતી હોય તો પણ તમે એ રીતના સોલ્વ કરી શકો. એવું જ નહીં કે આ જ રીતના સોલ્વ કરો. ઓકે, નવો એક્ઝામ્પલ લઈએ. શું કહેવા માંગે છે? ત્રીજા નંબરનો એક્ઝામ્પલ. ત્રીજા નંબર એક્ઝામ્પલ આ રીતના કંઈક આપેલો છે તમને. cos x plus cos y હોલ સ્ક્વેર પ્લસ આ ત્રીજો અને ચોથો એક્ઝામ્પલ સેમ એજ કોપી છે, પરંતુ આપણે બંને ગણી નાખ્યો. હોમવર્કમાં હું આપતો નથી કારણ કે મારો પહેલેથી રૂલ છે હોમવર્ક સ્ટુડન્ટને બને એટલું જે બુકનું અથવા જે હોય એ ઓછું આપે. કંઈક નવા એક્ઝામ્પલ જોવા મળતો હોય અથવા નવી રેફરન્સ બુકમાંથી તમને એક્ઝામ્પલ આપે એ સોલ્વ કરો તો વધુ સારું પડે. બાકી એક ગણાવીને 2 હોમવર્કમાં આપે એવી વસ્તુ મજા ના આવે કારણ કે આ બધી વસ્તુ બધા એક્ઝામ્પલ અલગ અલગ આવે છે. એ જૂની ચોપડી હતી જ્યારે એનસીઆરટી પહેલાની બધી જે સ્ટેટ બોર્ડની જે હતી ચોપડીઓ અથવા તમે બુક્સ ટેક્સ્ટ બુક કહો તો એમાં એવું હતું કે એક સ્વાધ્યાયમાં એક મેથડના 10 દાખલા આપેલા હોય ત્યારે હોમવર્ક આપો તો યોગ્ય કહેવાય. અત્યારે જે એનસીઆરટી બુકમાં હોમવર્ક આપવાની જરૂર નથી કારણ કે બધા એક્ઝામ્પલ અલગ અલગ હોય એટલે પહેલા બધા એક્ઝામ્પલ સોલ્વ કરાય અને એ ટાઈપના જે બીજા એક્ઝામ્પલ હોય જે બુક સિવાયના એ આપો અને એ તમે સોલ્વ કરો એ તમારી માટે સારું કહેવાય અને તમારું નોલેજ વધે. ઓકે, તો આ રીતનો એક્ઝામ્પલ છે cos x plus cos y હોલ સ્ક્વેર પ્લસ sin x minus sin y whole square is equal to 4 cos square x plus y by 2. આ તમારે પ્રૂવ કરવાનું છે કે x plus y by 2. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, ખાસ તમે સમજો. આમાં પણ ઘણી બધી બુકમાં તમે આને એક્સપાન્શન કર્યું છે એટલે કે આ રીતનો યુઝ કર્યો છે. x plus y હોય તો હોલ સ્ક્વેર શું થવાનું છે? x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર થવાનું છે. ઓકે, તો આ રીતનો યુઝ કરીને આ એક્ઝામ્પલ સોલ્વ કરવાની ટ્રાય કરીશ તો પણ એ લોંગ પ્રોસેસ થઈ જાય છે અને તમારે રેફરન્સ બુક જોશો તો એમાં લાંબુ તમારે સ્ટેપ કરવા પડશે. ઓકે, તો એની કરતા આપણે હવે શીખી જ ગયા છે અને 8 ચેપ્ટર પૂરું થવા આવ્યું છે તો તમને s માઇનસ s અને કોઈ પણ s પ્લસ s કે c પ્લસ c એવું જોવા મળે ત્યારે તમે મોસ્ટ ઓફ ફોર્મ્યુલા યુઝ કરો તો એ જ વસ્તુનો યુઝ કરીને આપણે આન્સર લાવવા ટ્રાય કરીએ અને આરામથી આન્સર મળી જશે એવું મને લાગે છે. જોઈએ હવે શું કહેવા માંગે એક્ઝામ્પલ. લેફ્ટ હેન્ડ સાઈડ જોઈએ તો આ સ્ક્વેર આપેલો છે પ્લસ. ઓકે, તો આપણે પહેલા બીજું કઈ ના વિચારીએ, પહેલા બ્રેકેટ ની અંદર સ્ક્વેર ભલે રહ્યો. આપણે બ્રેકેટ ની અંદર જે c પ્લસ c નું ફોર્મ્યુલા છે આપણે યુઝ કરીએ તો 2cc થવાનું છે. પહેલા બંનેનો સરવાળો ભાગાકાર 2 અને cos બંનેની
બાદબાકી ભાગાકાર બે એક ખાસ ધ્યાન રાખજો અહીં હોલ સ્ક્વેર છે તો હોલ સ્ક્વેર મૂકી દો પ્લસ s માઇનસ s એટલે 2cs થવાનું છે ખાસ તમારી ફોર્મ્યુલા કેવી છે એની ઉપર ડિપેન્ડ છે આખું ચેપ્ટર હોલ સ્ક્વેર આવશે ઓકે હવે સ્ક્વેર છે એ અંદર બધાને જે સરવાળામાં હતો ત્યારે આપણે એક્સપાન્શન કરવું પડતું અહીં તો બધી વસ્તુ ગુણાકારમાં છે એટલે ડાયરેક્ટ આપણે સ્ક્વેર કરીએ તો 4 cos સ્ક્વેર ખાસ ધ્યાન રાખજો એંગલનો વર્ગ થશે ને કારણ કે આપણે cos સ્ક્વેર x લખો અથવા cos x નો હોલ સ્ક્વેર લખો બંનેનો મતલબ એક જ છે પરંતુ ફંક્શનનો સ્ક્વેર હોય એંગલનો સ્ક્વેર હોય નહીં ઓકે એટલે એંગલનો સ્ક્વેર આ રીતે મુકાય નહીં ફંક્શનનો સ્ક્વેર મૂકવો પડે તો શું આવશે 4 cos સ્ક્વેર x plus y by 2 cos square x minus y by 2 plus 4 cos square x plus y by 2 અને sin square x minus y by 2 ઓકે તો આ રીતના તમે આને સ્ક્વેર કરી શકો અને જે કોમન નીકળતો એ કોમન કાઢી દઈએ તો શું કોમન નીકળશે 4 cos square બંનેમાં 4 cos square x plus y by 2 કોમન નીકળે તો અહીં શું આવશે cos square x minus y by 2 plus sin square x minus y by 2 હવે તમે આઈડેન્ટિટી તમને ખ્યાલ છે કે sin square કોઈ પણ હોય sin square x plus cos square x હોય is equal to તમારી નિત્યસમ જે 10th માં તમે બની ગયા નિત્યસમ શું થાય છે 1 એટલે sin વર્ગ θ હોય plus cos વર્ગ θ હોય મૂળ કે એંગલ બંનેના કોમન હોય તો એ બંનેનો સ્ક્વેર નો ટોટલ શું થાય છે 1 થાય છે ઓકે તો અહીં એંગલ બંનેના કોમન છે x minus y by 2 x minus y by 2 sin square વત્તા cos square આગળ પાછળ લખી શકાય તો આની વેલ્યુ શું આવવાની છે 1 આવશે એટલે આપણો આન્સર શું આવશે 4 cos square x plus y by 2 into 1 therefore 4 cos square x plus y by 2 is equal to right answer તો LHS is equal to RHS ઓકે આ સિમ્પલ MCQ હતો બાકી મટીરીયલમાં તમે જોશો તો આનો સ્ક્વેર કરીને પછી તમે ફોર્મ્યુલા પાછા s પ્લસ છેલ્લે યુઝ તો કરવા છે ને s પ્લસ s અને c પ્લસ c ફોર્મ્યુલા યુઝ તો કરે જ છે મટીરીયલ વાળા પરંતુ શા માટે આપણે એક્સપાન્શન કરવું એટલું ખાસ ધ્યાન રાખો તો આરામથી તમને સમજાઈ જશે આપોઆપ તમે આ યુઝ કરીને ઓકે સેમ એજ આ જ પ્રકારનો ચોથા નંબરનો એક્ઝામ્પલ છે જોઈએ આપણે હોમવર્કમાં નથી આપતા જોઈએ શું કહેવા માંગે છે નવો એક્ઝામ્પલ કઈ રીતનો આપેલો છે cos x minus cos y whole square plus sin x minus sin y whole square is equal to 4 sin square x minus y by 2 okay x minus y by તો આ રીતનું તમને પ્રૂવ કરવાનું કીધેલું છે ઓકે સેમ એજ ઓલામાં sin પહેલા આપેલું હતું પછી cos આપેલું આમાં પહેલા cos આપેલું પછી sin આપેલું ઓલામાં આન્સરમાં cos જોઈએ તો આમાં કેવું જોઈએ છે sin જોઈએ છે ઓકે તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણે ચાલુ કરીએ ઓકે ચાલો હવે આને c - c એટલે શું યુઝ થશે -2s થશે તો -2 sin પહેલા બંનેનો સરવાળો ભાગાકાર કરીએ okay -2ss whole square આવશે plus s minus s is equal to 2cs okay 2 cos x plus y by 2 sin x minus y by 2 whole square આવશે okay તો આપણે સ્ક્વેર કરીએ તો બેનો વર્ગ શું થવાનો 4 sin વર્ગ x plus y by 2 sin વર્ગ x minus y by 2 okay plus બેનો વર્ગ શું થવાનું છે 4 આવશે cos વર્ગ ओके तो जे कॉमन निकलो આપણે કોમન કાઢી તો 4 કોમન શું નીકળે છે ખાસ ધ્યાન રાખજો 4 sin સ્ક્વેર x minus y by 2 કોમન નીકળે છે આમાં માઈનસ વાળું સ્ટેપ કોમન નીકળે છે તો અહીં શું હોય sin વર્ગ x plus y by 2 પ્લસ અહીં શું હોય cos વર્ગ x plus y by 2 ઓકે તો આ વેલ્યુ ફરી વખત આવી કે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા જે આપણે લખેલું હતું એની વેલ્યુ શું થાય છે 1 થાય છે એટલે 4 sin સ્ક્વેર x minus y by 2 into 1 ઓકે તો આ રીતના આપણે આન્સર અહીં લખશું કે લેફ્ટ હેન્ડ સાઈડ તમારે શું આવી 4 sin square x minus y by 2 is equal to શું તમે લખી શકો RHS તો આ રીતના LHS is equal to શું લખી શકો RHS લખી શકો
6 તો આ રીતના તમે આ એક્ઝામ્પલ પ્રૂવ કરી શકો અને આ રીતના તમે સામાન્ય રીતના સારું રૂપ આપી શકો ઓકે તો આ રીતના એક્ઝામ્પલમાં ખાસ ધ્યાન રાખવાનું હવે નવો એમસીક્યુ નવો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે જોઈએ ત્રીજો અને ચોથો સેમ એજ એક્ઝામ્પલ હતા પાંચમા નંબરનો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે ઓકે તમે આનો એસએસ લઈ નાખજો મીન્સ કે સ્ક્રીનશોટ લઈ નાખજો ચાલો નવો એક્ઝામ્પલ પાંચમા નંબરનો ટોટલ 8 એક્ઝામ્પલ છે પરંતુ છેલ્લો એક્ઝામ્પલ છે એમાં પેટા પ્રકાર 3 એક્ઝામ્પલ આપેલા એટલે કે 11 જેટલા એક્ઝામ્પલ થાય છે આજે આપણે 5 જેટલા એક્ઝામ્પલ કરીએ જેથી તમારે બહુ વધારે કરે લોડ ના રહે sin x plus sin 3x plus sin 5x plus sin 7x is equal to 4 cos x cos 2x and into આપેલું છે sin 4x ઓકે આ વસ્તુ તમારે પ્રૂવ કરવાની છે કે પાંચમા નંબરનો એક્ઝામ્પલ આપેલો છે sin x sin 3x sin 5x plus sin 7x is equal to 4 cos x cos 2x and sin 4x ઓકે આ તમારે શું કરવાનું છે પ્રૂવ કરવાનું છે તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણે જોઈએ શું કહેવા માંગે છે ઓકે જવાબમાં તમારે 4 જોઈએ છે ખાસ ધ્યાન રાખજો જવાબમાં 4 જોઈએ છે 2 જોઈએ છે ને 1 જોઈએ છે તો 4 આવે એવી ટ્રાય કરો ધારો કે 5 ને 3 8 8 ભાગાકાર 2 આવશે તો 4 આવશે 7 ને 1 8 8 ભાગાકાર 2 આવશે તો 4 આવશે તો એ વસ્તુ ઈઝી પડે છે એટલે આપણે એ બંને વસ્તુ આપણે કેવી લખી નાખીએ બાજુમાં લખી નાખ્યો એટલે આપણને ઈઝી પડે બાકી તમે કોઈ પણ ફોર્મેટ યુઝ કરો તમે આ બેનું એસએસ વાપરો કે આ બેનું એસએસ આપો વાપરો જવાબ આવવાની શક્યતા એના ઉપરથી છે પરંતુ એ લાંબુ ના બને અથવા ટૂંકમાં પડે એની માટે આપણે 4 લાવવા છે તો હવે 4 ને ટ્રાય કરીએ કે 5 ને 3 8 થાય છે ભાગાકાર 2 આવે છે 7 ને 1 8 ભાગાકાર 2 મૂકવા પડશે સરવાળામાંથી ગુણાકારમાંથી એટલે કે ત્યાં 4 આવવાની શક્યતા છે તો s s આ બેની વાત કરીએ તો s s શું થવાનું છે 2sc ઓકે તો 7 ને 1 8 હું ડાયરેક્ટ લખું 7 ને 1 8 ભાગાકાર 2 એટલે શું થઈ જવાનું છે 4x થઈ જવાનું ઓકે ઈ તમને ખ્યાલ આવી જશે હવે તો 7 ને 1 8 ભાગાકાર 2 એટલે 4 આવશે 2sc cos 1 માંથી 7 જશે જોજો 1 માંથી 7 જશે એટલે -6x ભાગાકાર 2 એટલે શું આવશે -3x પ્લસ s 2sc 5 ને 3 8 8 ભાગાકાર 2 શું આવશે 8 ભાગાકાર 2 શું આવે 4x આવશે અને cos સમજો 3 માંથી 5 જાય તો -2x ભાગાકાર 2 એટલે -x આવશે પરંતુ cos કેવું વિધેય છે યુગ્મ વિધેય છે એટલે યુગ્મ વિધેય છે એટલે કે જવાબ કેવો આવશે તમારો પ્લસ માં આવશે એટલે યુગ્મ વિધેયનો આન્સર પ્લસ આવશે તો આપણે લખીએ કે 2 sin 4x cos 3x plus 2 sin 4x cos x ઓકે તો કોમન શું નીકળશે 2 sin 4x તો જે આન્સરમાં 2 sin 4x જોડું તો એમાંથી 2 આવી જશે ને sin 4x આવી જશે ઓકે તો અહીં શું હોય અંદર cos 3x plus cos x ઓકે તો હવે સૂત્ર વાપરીએ c plus c 2cc થવાનું c plus c 2cc 3 ને 1 4 4 ભાગાકાર 2 એટલે 2x આવશે ઓકે આપણે લખીએ 3 ને 1 4 ભાગાકાર 2 3 માંથી 1 જાય એટલે 2x આવશે ભાગાકાર 2 આવશે ઓકે તો હવે આનો ગુણાકારમાં શું હોય 2 sin 4x 2 cos 2 * 4 એટલે શું આવશે cos 2x અને શું આવશે cos x તો આ રીતના આપણે 2 કેન્સલ થઈ જાય અને x આવશે તો શું આવ્યો બધાનો બ્રેકેટનો ગુણાકાર કરો તો 4 cos x cos 2x અને શું વધ્યું sin 4x ઓકે તો ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ રાઈટ હેન્ડ સાઈડ તો આ રીતના આપણે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ તમે આન્સર આપી શકો છો આ રીતના તમે પ્રૂવ કરી શકો પાંચમા નંબરનો એક્ઝામ્પલ બહુ સિમ્પલ રીતના તમે ખાસ તમારે 4x જોતા હતા એટલે 4x નો યુઝ 4x આન્સરમાં જોઈએ તો 4x આવવાની શક્યતા કેટલી છે એ બનાવવાનો ટ્રાય કરો જો તમે અહીં યુઝ કર્યો તો 3 ને 1 4 ભાગાકાર 2 આવે તો 2 આવવાની શક્યતા હતી 7 ને 5 12 12 ભાગાકાર 2 કરો તો 6x આવે તો 6x તો કેવો આવે 6x તમારે લાંબુ પડી જાય એટલે કે ખાસ તમારે 4x આવે એની તમારે ટ્રાય 1 મિનિટ ઓકે તો આ રીતના તમારે 4x કઈ રીતના આવે એ રીતના ખાસ સમજો તમારે આન્સર આવવાની શક્યતા વધારે અહીં ખાસ હતું 5 ને આપણે કયું કહી દીધું જોઈ અહીં જોઈ લો 7 ને 1 8 કારણ કે 7 ને 1 8 ભાગાકાર 2 શું આવે 4 આવે એ જ રીતના 5 ને 3 8 ભાગાકાર 2 શું આવે 4x તો આ રીતે તમે સોલ્વ કરો અને ખાસ જવાબ હમુ જોતા જાઓ અને એ રીતના સોલ્વ કરો તો આરામથી તમને આન્સર મળી જશે ઓકે તો હવે પછીનો નવો એક્ઝામ્પલ આપણે 6થા નંબરનો એક્ઝામ્પલ આજે નથી લેવો કારણ કે આપણે પછી વિખાઈ જશે આપણું ટાઈમ ટેબલ એટલે કાલના લેક્ચરમાં આપણે 6 7 અને 8મા નંબરના પેટા પ્રકારના 3 આપેલા છે ટોટલ આપણે 5 દાખલા છે એ 5 દાખલા ગણીને આપણે કાલ આપણું ચેપ્ટર કમ્પ્લીટ કરશું
અને પછી આપણે નવા મુદ્દા શીખશું અને પછી આપણે નવા ચેપ્ટર બાજુ અને સારા એવા ચેપ્ટર બાજુ આ અઘરામાં અઘરું ચેપ્ટર પૂરું થઈ ગયું હું તમને વાત કરીશ કઈ રીતનું આપણે નવું ચેપ્ટર લેશું એની ઉપર આપણે જોશું. ઓકે, તો આ રીતના ખાસ તમે સમજવાની ટ્રાય કરો અને સૂત્ર પાકા કરો તો આરામથી આવડી જશે. ઓકે, તો કાલના લેક્ચરમાં પાછા ભેગા થઈશું. થેન્ક યુ.